નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર। વાહ ભાઈ વાહ, આજનો એકદમ સુંદર નજારો એટલે કે ભાઈ તુવેરનો પ્લોટ હો। જેવું નામ એવું કામ કહી શકાય। રૂમે ઝૂમે એકદમ રૂમે ઝૂમે તુવેરનો આખો પ્લોટ છે। તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે આટલો બધો સારો પ્લોટ કેવી રીતે અને કઈ પદ્ધતિથી અને કઈ ટેકનિકલથી આજે આગળ વધી રહ્યા છે અને ખેતીની અંદર કેવી રીતે આટલું બધું આખો પ્લોટ મિત્રો હું તમને બતાવી રહ્યો છું। જે પ્લોટની અંદર એમ કહી શકાય કે અત્યારે તૈયાર થવા આવેલો છે તુવેરનો પાક। તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને। નમસ્કાર વટાભાઈ, નમસ્કાર। નમસ્કાર નમસ્કાર। શું નામ છે તમારું? મયુરભાઈ આસજા। મયુરભાઈ કયા ગામથી છો? અનીડા વાછડા, તાલુકો? તાલુકો કોટડા સાંગાણી, અને જિલ્લો? જિલ્લો રાજકોટ। મયુરભાઈ, જે આખો પ્લોટ છે તમારો તુવેરનો, બરોબર ને? તો એની અંદર શું એવું તમે ટેકનિકલ વાપરો છો કે આટલી બધી સારી તુવેર બનવાનું કારણ શું છે કે પૂરેપૂરા છોડ જોવા જઈએ તો આજે લચી ગયા છે, બરોબર ને? તો આટલું બધું શું તમે યુઝ કરો છો? અરે આ મલ્ટીપ્લાયરનો અમે ઉપયોગ કરેલો છે। 2 વાર પહેલા પાયાના ખાતરમાં નાખ્યું છે। હા અને પાછું છટકાવેની માથે 3 કરેલા છે આના। હા એના માટે ઉપયોગ બહુ સારો છે આ મલ્ટીપ્લાયર। 2 વખત પાયામાં આપ્યું અને 3 વખત મલ્ટીપ્લાય ટેકનિકના સ્પ્રે કરેલા છે, બરોબર ને? એનાથી આપણને શું ફાયદો દેખાણો? એક ધારી સિંગુ છે, હા આમાં બધું સરસ છે। હા તો આ મોટો થાય। હા રાઈટ, તો આ મલ્ટીપ્લાય ટેકનિક તમને કોને બતાવેલી? અમને અમારે સાહેબ એક પટેલ હતા અમારે, એના તરફથી મળી। અચ્છા, આ જે ભાઈ છે અત્યારે છે, સતીશભાઈ, બરોબર? સરદાર તમારા જીજાજી છે, બરોબર ને? શું લાગે સતીશભાઈ, આજનો નજારો કેવો લાગે છે? નજારો સારો છે, એમાં કઈ વાંધો નથી। ઘણા બધા ખેડૂતને તમે મલ્ટીપ્લાય ટેકનિક બતાવી ચૂક્યા છો ને? બતાવી ચૂક્યા, ઘણાને અપાયું છે, બધાનું રિઝલ્ટ બહુ સારું આવે છે। અને આ રિઝલ્ટ એ સુપર જ ગણાય ને? સુપર જ ગણાય ને, દાણો મોટો છે જો। હા, દાણાની સાઈઝ એકો એક વકલ જમાવટની છે અને ટોટલી ઉપરની ટોચથી નીચેથી ઉપરથી લગી બધી લોયરો મોટી છે બધી। એકદમ આખો પ્લોટ મિત્રો આપણે તૈયાર થવા આવી ગયો છે। તો જોઈએ છીએ આપણે તુવેરનો પ્લોટ અને ખેતીની અંદર બંને ભાઈઓ ખૂબ આગળ વધો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, કૃષ્ણા બિઝનેસ બ્રાન્ચ ઓફિસર તરીકે, જય હિન્દ, જય ભારત।